રસ્તે બી કામ રસ્તે બી યાર ટ્વીટા દે એને પણ ઓળખો એ મારો તારે બેટા ઓળખો संदुखड़ी ना रह गया दिल साडा खाने मेरे राही बह गया कहंदा तू ही પેલા પોટલામાંથી એક વસ્ત્ર તો આપો. વરે પોટલું છોડ્યું અને કહ્યું કયો ચીર આપો. ત્યારે બહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે. કે સંબંધોને મજબૂત બનાવો, પત્ની અને લાઈફ પાર્ટનર સાથે, પરિવાર સાથે, સમાજ સાથે, સગા સંબંધીઓ અને મિત્રો સાથે, સ્ટાફ અને ટીમ સાથે કઈ રીતે સંબંધ બનાવવા, કઈ રીતે વ્યવહાર કરવો, એવા દીક્ષિત તેરૈયાનો આજે આપણે શો છે. ભાઈ તમારે આ ખાસ જોવું જોઈએ હોય ને, ખાસ તમારે સાંભળવું જોઈએ. પત્નીઓનું છે, મિત્રતાનું છે, ફેમિલીનું છે, બીજું ફેમિલીનું છે. તો એમ ન કહેતા કે મારે પત્ની નથી એટલે નો જવું જોઈએ. મેં કે અને આ ભોજાભાઈ છે પોપટ પાડ્યો છે, અપલખણા છે ને એટલે થયું છે. પોપટ પાડ્યો છે. સરસ સરસ. એટલે ક્યાં પૂછ્યું આપણું વિડીયો અપલોડ થાય છે, 12 મિનિટ બતાવે છે. જો હોય ને લાઈક કરજો, શેર કરજો. ડરો સાંઈ બાબા મંદિર એક, સબકા માલિક એક. સાંઈ બાબાના મંદિરે આવ્યા છે વેસુ, જ્યાં સવારે 9 થી સાંજે 8 કલાક સુધી ભોજન કન્ટિન્યુ ચાલુ છે. જોઈ શકો છો તમે. જય સાંઈ બાબા. આ પ્રસાદી ચાલુ જ છે અહીંયા કન્ટિન્યુ. જોઈ શકો છો તમે. જય રામ ભગવાન, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. નારાયણ અને લક્ષ્મી પણ છે અહીંયા. જય હનુમાન દાદા. બમ 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 બમ. મહાદેવ મહાદેવ. શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા હું મારા ઘરના બેન આ તો પાડી અહીંયા 4 વ્હીલ નહીં હાલે. ભોજાભાઈ આ કેટલી આખી મુકાવી 2 વ્હીલ જોયું ને તમે મિત્રો. રીતેશ ને ઉભા હતા, ઉતાવળ એટલી હતી 1 કલાક તો આવી ગયા ભાઈ. તો જો મારી કાપવાનું ચાલુ કરી છે એને. જે काम करवानी तुमने जुनून था, वो एक रहस्यमयी खुशबू की तलाश में भटक रहा था. हर दिन उसका जुनून और गहरा होता गया. दिन हो या रात. વાવ વાવ, આ ફોનમાં વાત કરે
આંખ બંધ કરો બોજા આંખ બંધ કરો આંખ બંધ કરી ખોરા આંખ બંધ કરો ખોલી નાખી શું થયું કોઈ સામે કોઈ મોટી સ્ક્રીન So ladies and gentlemen, put your hands together and get ready for the welcome, Mr. Dixit Raya. જોરદાર તાળીઓ સાથે વધાવીએ. હાથ ઉપર કરાવડાવો બધાને 3 વાર અને ત્રણેય વખત થોડો અડધો ઇંચ 1 ઇંચ ઉપર ગયો. યસ ઓર યસ? તમારો હાથ ઉપર કરવાની સાચી હદ મજા આવે and you are just enjoying that work. એ કામ તમારા માટે સ્માર્ટ વર્ક છે. ફોર એક્ઝામ્પલ, અગર મને ક્રિકેટ રમવું ગમે છે તો ક્રિકેટ ઇઝ સ્માર્ટ વર્ક ફોર મી. વળી ખોટો હોલ ખાલી કર્યો અને ગાજવી ન કર્યો. એસોસિએશન વાળા એમ કહે છે કે અમે તમને આ માટે નતા બોલાવ્યા. સર મારો એ સવાલ છે, આ ઉગરું થોડીક વાર આંખો પોડી કરે જોય કંઈક તો લોચો છે, કંઈક કહેવા માંગે છે પણ પહોંચતું નથી અને પછી માં ગુસ્સે. એક તો ગાર્ડન જેવી છે ને એમાંય પણ કેવું ગાર્ડન, હજુ તો જસ્ટ ગ્રોઈંગ, હજી તો મારી હેલ્થ સારી થવાની શરૂઆત થઈ, હજી તો બહુ સારી થશે. ધ ફોર્થ વન ઇઝ મની ઇઝ abundance air for me. यानी કે સર પૈસો મારા માટે હવા જેવો છે, એનો મતલબ એમ કે હવા ચારે બાજુ છે તો મારા માટે રૂપિયો પણ ચારે બાજુ છે. જો આ માન્યતા યુનિવર્સ સુધી પહોંચી જાય તો જિંદગીભર મારે કોમ્પિટિશનમાં ન રહેવું પડે. કેમ કે હવે કોઈ મારો પૈસો છીનવી નહીં શકે. હું બી કમાઈશ, તમે બી કમાશો. અહીંયા આપણે બધા શ્વાસ લઈએ છીએ પણ માઇન્ડસેટ ઇઝ એવરીથિંગ. લિટલ લાઉડર શું છે? માઇન્ડસેટ ઇઝ. એકવાર જોરદાર તાળીથી યુ વિલ રિયલાઇઝ કે આ હું જ હતી કે હું જ હતો કોણ. એન્ડ ઇન્સોમિયા થયા છે, દરેક લોકો પીડાય છે. લોકો ફ્રી 10 વાગે થઈ જાય છે પણ સૂવે છે 2 વાગે. શું કામ? 10 થી 2 ની વચ્ચે કાં તો ટીવી કાં તો રીલ્સ જોવી પડે છે અને એના કારણે વહેલું સુવાતું નથી એટલે ઓફકોર્સ વહેલું જગાતું નથી. અમુક લોકો ફોબિયાથી પીડાય છે. ફિયર નહીં, ફોબિયા. કોઈને પાણીનો ડર છે, કોઈને ઊંચાઈનો, કોઈને કોકરેજનો, કોઈને ગરોડીનો, કોઈને અંધારાનો, કોઈને વાઇફનો, એના સિવાય અલગ અલગ પ્રકારના ફોબિયા છે. અને આ બધા જ ફોબિયાથી તમે આ વર્કશોપમાં નીકળશો ત્યાં લાઈવ એક્ટિવિટી કરીને. અને સૌથી મહત્વનો પ્રશ્ન જે મારા માટે બહુ મહત્વનો છે, તમને હું કહેવા જઈ રહ્યો છું, આપણે વાઇફનો ડર છે, વાઇફનો ફોબિયા છે, પણ આ મન કોઈ કહેવાય નહીં ભાઈ બહુ મારે. એના કારણે તમારાથી વધારે કોઈ નહીં સમજી શકે. કેમ કે ટ્રેનર તરીકે હું કેટલું ટ્રાવેલ કરું છું અને એના માટે મારે જે આ મેનેજ કરવા પડે છે રિલેશનશિપ. સર એ તમે સમજી શકો છો કે વર્ષમાં 6 મહિના જ્યારે તમે વેડિંગ માટે ટ્રાવેલિંગ કરતા હોય અને 6 મહિનામાં જે લોસ જાય છે, પરિવાર સાથે નથી રહી શકતા, સર એના કરતા અઘરું કે ઘણીવાર તો એ જ પરિવાર માટે જે તમે છોડી જાઓ છો, ઘણીવાર ત્યાં જ અસમંજસ થાય છે, ત્યાંમાં જ વચ્ચે ઘણા બધા ઇશ્યુઝ ઊભા થાય છે. આનું કારણ શું થાય છે? માણસ ઘણીવાર કામ કરતા કરતા પણ ઓવર થિંકિંગમાં જતો હોય અને ઓવર થિંકિંગમાં માણસ જ્યારે જાય ને तो डेफिनेटली ये मानस ने गुस्सा आवे. उससे बढ़कर नहीं होता और दोस्ती से प्यारा कोई सफर नहीं होता. कोई भी रिश्ता दोस्त से बढ़कर नहीं होता, दोस्ती से प्यारा कोई सफर नहीं होता. और कौन है जो आशिक को ही हम सफर कहते हैं? अरे कौन है जो आशिक को ही हम सफर कहते हैं? अगर कदम से कदम साथ चलने वाला मिल जाए तो दोस्त जैसा कोई हम सफर नहीं होता, दोस्त जैसा कोई हम सफर नहीं होता. तो બધા મિત્રો જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો અને આપણી વચ્ચે ભગવાનભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હૃદયના ભાવ સાથે. હંમેશા જોડે છે, હંમેશા માટે જોડે છે. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग
માસીએ થોડું કઈ સિંગમાં જોયું છે. સિંગ લઈ લીધી છે કિલો પુલ ઉપર. અને સિંગમાં નીકળે છે એક એક દાણો, બધા એવું કે મકાઈ કોઈ બીજું ખાવાના 2 કેજી